મોરચંદ ગામના નાળા પર વરસાદી પાણી ફરી વળતા એક કાર તણાઈ, કારમાં સવાર 2 લોકોને બચાવાયા। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અવિરત શરૂ છે, ત્યારે ગ્રામ્ય પંથકમાં અનેક નદી નાળા અને તળાવો છલકાયા છે। આજરોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચદ ગામે પણ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે વરસાદનું પાણી મોરચદ ગામ પાસેના નાળા પર ફરી વળતા વરસાદી પાણીનો પ્રવાહ શરૂ થયો છે, જેના કારણે મોરચદનો આ રસ્તો હાલ વરસાદી પાણીના લીધે બંધ થયો હતો। ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। આજુબાજુના અનેક ગામના લોકો આ નાળાનો ઉપયોગ કરતા હોય ત્યારે નાળા પરથી પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા થયા છે અને બીજા ગામમાં આવન જાવન કરતા વાહનો હાલ થંભી ગયા છે। પુલની બંને બાજુ વાહનોની મોટી લાઈનો લાગી જવા પામી છે। આ દરમિયાન ખડસલિયા ગામના 2 યુવાનો કાર લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન નાળા પરના ધસમસતા પાણીના પ્રવાહમાં આ કાર તેમજ તેમાં સવાર 2 લોકો તણાયા હતા। કારમાં સવાર બંને લોકોને સ્થાનિકોએ બચાવ્યા હતા। કાર પાણીમાં તણાઈ જવા પામી હતી, જે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અશ્વિન ગોહિલ, જે ન્યૂઝ, ભાવનગર।